Hello, my dear friends. Myself Jayanti Mesuria, and today let's go ahead with Unit 3. And the title of this Unit 3 is Mohan and his Veena. હવે આ યુનિટ 3 છે અને એ શાના પર આધારિત છે? એક સંગીતના સાધન પર આધારિત છે આ લેશન યુનિટ 3. હવે એક ફેમિલી છે સંગીતનો જાણકાર. હવે એ ફેમિલીના વિશે આખું આ જે યુનિટ છે, આપણું જે લેશન છે તે શીખવાનું છે આપણે કે સંગીતનું શું મહત્ત્વ છે, કે સંગીત શું છે, એને લગતું આપણને જ્ઞાન થોડું મળશે આમાંથી કે ભાઈ સંગીત અને જીવન અથવા સંગીતમય જીવન એનાથી શું થાય વગેરે વગેરે આપણે આમાં જોઈએ. તો ચાલો આગળ વધીએ મિત્રો. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન નામનું એક વ્યક્તિ છે, તો એક સંગીતકારનું જે કુટુંબ છે, સંગીતકાર તેના કુટુંબમાં જન્મ્યો હતો. એમ કે મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, અને સંગીત એના બ્લડમાં હતું, એટલે વંશ પરાબર. બાપા સંગીતકાર એટલે એના એ પણ સંગીતકાર બને એવું, જે રીતના આપણે બધા અલગ અલગ ધંધાઓમાં જોઈએ છે, તો એવી રીતના લુહારનો છોકરો લુહાર બને, સુથારનો છોકરો સુથાર બને, એ રીતનું કંઈક પરંપરાગત આ સંગીતકારનો છોકરો છે એટલે એ સંગીતકાર બનશે એ રીતનું. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ લાઈક હિઝ ફાધર મ્યુઝિશિયન્સ, એટલે કે એ એના કેવા વાતાવરણમાં ઉછેર્યો, એનો ઉછેર કેવા લોકો સાથે થયો, તો કે સંગીતકારોના સાથે. લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, જેમ કે એના પપ્પા પણ એવા જ કુટુંબમાં મોટા થયા, આમ એવા જ વાતાવરણમાં, અને અન્ય સભ્યો પણ એ જ રીતના વાતાવરણમાં મોટા થયા, વિકાસ થયો એમનું જીવન આગળ વધ્યું. તો હી વોઝ ઇનિશિયલી ટ્રેન ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. હવે જુઓ કે સંગીતની અંદર જુદા જુદા ઘણા બધા સાધનો કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, જેમાં આપણે જાણીએ છીએ કે વાયોલિન હોય, કે વીણા હોય, કે તબલા હોય, કે ઘણા બધા સાધનો હોય જેને આપણને એટલું જ્ઞાન ના પણ હોય, પણ આવા બધા સાધનો હોય છે જે આપણે ઘણીવાર જોયું છે. તો આ ફેમિલી શું છે કે એ લોકોના ફેમિલીમાં જે સાધનો વગાડતા હોય તેના ટ્રેન થયેલા હોય, તો એ રીતના એ લોકોનું પણ માનસ ઘડાયેલું હોય, તો એ પણ એ રીતના ટ્રેન થયેલો. કેવી રીતના? હી વોઝ ઇનિશિયલી ટ્રેન ઇન વોકલ મ્યુઝિક, જે શબ્દો જે ગળામાંથી અવાજ દ્વારા, એટલે જે ગાયકી કહેવાય ને, એવા સંગીતના સાધનોથી એ ટ્રેન થયેલો હતો. એન્ડ દેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. પછી એણે શું પ્રયત્ન કર્યો કે વાયોલિન, જે હાથથી વગાડવામાં આવે એ સાધન, તો એમાં એણે પ્રયત્ન કર્યો કે ચાલી ભાઈ આ વાયોલિન શીખવા દે વગાડતા. વેન હી વોઝ અબાઉટ 10, લગભગ 10 વર્ષનો થયા હશે, અને હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. પછી એને સિતાર વગાડવાનું ગમવા લાગ્યું. એમ કે હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. જોજો વાક્ય જો કે હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ, સિતાર વગાડવામાં પણ એ ટ્રેન થયો પાછો. એન્ડ પ્લેડ ઇટ, અને કેટલો સમય સુધી વગાડ્યું? પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, 3 વર્ષ સુધી એણે સિતાર વગાડી. હવે જોઈજો 3 વર્ષનો ગાળો. પછી શું થયું? એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. હવે એવામાં શું થયું કે એક જર્મન મહિલા છે ને, કંઈક સંગીત શીખવાના અર્થે એના ઘરે આવ્યા ને એના ફાધર પાસે એમ કયા હેતુથી કે ભાઈ એને હું સંગીત શીખવું છે. ઇટ વોઝ ધેન દેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. હવે ધ રિયલ ટ્વિસ્ટ સ્ટાર્ટ છે કે ભાઈ સિતાર એણે જોયું. આ જ્યારે જર્મન મહિલા એના ઘરમાં આવી પેલું સંગીત શીખવા, તો એને સિતાર એના જીવનમાં પ્રવેશ થયો. કોના? મોહનના. He began his experiments with
that beautiful instrument. હવે આ તો સંગીતના કુટુંબ, સંગીતકારોના કુટુંબમાં તો જન્મેલો માણસ. હવે એણે એ સિતાર પર કંઈક પ્રયોગ કરવાનું શરૂ કર્યું. એક સરસ મજાનું મ્યુઝિકલ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ હતું, તો એણે એમ કહ્યું ચાલો કોઈ બીજો કોઈ પ્રયોગ તો કરવા દો. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં બીજું કોઈ સાધન જોઈએ નહીં, એમ કે સાહેબ આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે હવે ગિટાર જ વગાડવી છે બસ. સેડ મોહન ટુ હિમસેલ્ફ. એટલે મોહને પોતાની જાતને એવું કહ્યું કે મારે ગિટાર સિવાય હવે કશું વગાડવું નથી. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. હવે આખો દિવસ એનો સમય છે ને બસ ગિટાર સાથે જ વીતતો. કારણ કે એને એવું લાગે કે હવે ગિટાર જ મારું જીવન છે, બીજું કંઈ નહીં. ગિટાર, ધ હોલ ડે ગિટાર. આખો દિવસ ફક્ત ગિટાર જ બસ, બીજું કંઈ નહીં. એના મગજમાં ને એક ધૂનકી ચડી જાય. સંગીતકાર હોય જે અમુક કે કલાકારો હોય એ લોકો એક ધૂન હોય એ લોકોના મસ્તીમાં એ લોકો હોય. તો અહીંયા પણ એવું જ કંઈક આ સંગીતકારના એટલે કે મોહનના માઇન્ડમાં થઈ ગયું કે મારે ગિટાર જ મારું જીવન છે. Ours is a family where sitar, vocals and classical violin are practiced. અમારું એક ફેમિલી એવું છે કે જ્યાં સિતાર વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. અને શાસ્ત્રીય સંગીત કે વોકલ જે છે સંગીત તેની પ્રેક્ટિસ કરવામાં આવે છે અમારા કુટુંબમાં. પણ આને ગિટાર વગર. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોર ઓવર ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. હવે જોજો વસ્તુ, સિતાર અને ગિટારમાં ફરક છે. હવે ગિટાર એ ઇન્ડિયન નથી એવું કહેવા માંગે છે. જ્યારે એનું ફેમિલી શાસ્ત્રીય સંગીત કે ભારતીય સંગીત કે આપણું જે સંગીત છે આપણા દેશનું તેનું પ્રેક્ટિસ કરતી હતી. હવે આ ગિટાર આપણા દેશનું સંગીત સાધન જ નથી એવું કહે છે. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. એના ફેમિલી મેમ્બર કહ્યું કે ભાઈ આપણા અહીંયાનું આ સાધન નથી, આ આપણા દેશનું સંગીત આમાંથી નહીં નીપજે. એટલે એ વગાડવું એના કરતાં આપણા દેશનું જે સાધન છે, જે સંગીતના જે સાધન છે તેનો ઉપયોગ કરવાનો અને એ વગાડવું જોઈએ એમ. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. એટલે એક પ્રશ્ન આવ્યો એના પર કે ભાઈ તને ખબર તો છે ને કે તારા પપ્પા તારો જે ગિટારનો પ્રેમ છે ગિટાર માટેનો તે એના હાથે સહમત નથી, એની તને સંમતિ નહીં આપે ભાઈ. સેડ હિઝ આંટી. એની કાકીએ આ પ્રશ્ન પૂછ્યો કે આ તારા પપ્પા નહીં ચલાવે, એને માટે સંમતિ નહીં આપે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ શું થયું કે એની મમ્મી છે ને એને મદદે આવ્યા. કોની? મોહન. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એણે શું કહ્યું? એની જે દિલની ઈચ્છા છે તેને ફોલો કરવા દો ને ભાઈ. એણે એવું જાહેર કર્યું કે ભાઈ એને જે કરવું તે કરવા દો. કોણે? મોહનની મમ્મીએ. દેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. હવે એની મમ્મી આવું કહ્યું એટલે પછી એના પપ્પાએ કહ્યું સારું ભાઈ એને જે કરવું તે કરવા દો. એને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. હવે જેવું એને મમ્મી રાજી થઈ અને એના પપ્પા પણ એના માટે સહમત થયા એટલે અહીંયા શું થયું કે હી વોઝ ઓવરજોયડ, બહુ ખુશ થઈ ગયો. અને એણે નક્કી કર્યું કે ચાલો હવે આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે પશ્ચિમી સાધન છે સંગીતનું, તો એમાં કંઈક મોડિફાઈ કરવું છે. અને એ હેતુથી એ નવા પ્રયત્નો કરવા લાગ્યો. તો હિયર ડિયર ફ્રેન્ડ્સ, I think we will go ahead, but before that today I will stop here. Thanks a lot. Thank you again.